બે ગુટ કરી નાખ્યા અને બધા છોકરાઓ તારો બોલતો નહોતો અને બોલતા સાંભળ્યું. મને બહુ મતલબ મને પૂરીનો આ વખતનો બહુ અનુભવ સારો રહ્યો. બધાનો અનુભવ છે કે કેટલા છોકરાઓ હોશિયાર છે, કેટલું બધું જાણે છે. આપણે તો કાંઈ નહીં, હવે અમારે તો હવે હું જાય કે હવે જવાના ટાઈમે આ બધું કરીએ છીએ. કાંઈ ઠીક છે, ચલો ભગવાન જેટલું કરાવે એટલું ઓછું છે, કરીએ છીએ. અને જો સમૂહ ભોજન થશે તો ડાઇનિંગ ટેબલમાં 4 પાયા કુટુંબની એકતા પાયારૂપ પુરવાર થશે. ઘણા ઠેકાણે તો ઘર એક હોટલ માતા છે ને એ વેઇટરની જેમ જોવા મળે છે. અને હોટલ જેમ કુટુંબના સભ્યો વારાફરતી ઘરમાં આવીને જમી જાય અને જમીને ચાલતી પકડે એમ પીરસતી રહે માં. અને માં બધાને એટલા સત્વવાળું જમાડે છે, એટલું પ્રેમ ભાવથી જમાડે છે કે શાયદ જ વેઇટર લોકો જમાડતા હશે, એનું ચોખ્ખા હશે, વ્હાઈટ કપડાં પહેર્યા હશે. માં તમારા જેવી હોય કે હા ભાઈ તું જમી લે, તું જમી લે, પણ જે જમાડતી હોય એટલું લગભગ ટેસ્ટી હોય ન હોય એ નથી ખબર, પણ માનો ભાવ છે ને એ જમવામાં ખબર પડે. અવારનવાર હોટલમાં જમવાનો રિવાજ થઈ ગયો છે. કદાચ હોટલની રસોઈ અને ઘર કરતા સ્વાદિષ્ટ હશે, પણ છતાંય તે ગૃહિણી અને પરિવારના સભ્યો માટે જે પ્રેમપૂર્વક રસોઈ બનાવતી હશે ને એવું તો નહીં જ હોય. આ જન્મ માટે રસોઈ બનાવતી ગૃહિણીનું દ્રશ્ય વર્ણવતા થોમસ વુલ્ફ કહે છે કે પૃથ્વી ઉપરનું સુંદર દ્રશ્ય જો કોઈ હોય તો આપણી પોતાના જ રસોઈમાં બનાવે એમાં જ છે.